કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. ચાલો શરૂ કરી. એ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા વધારે છે. વાસ્તુ અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ તુલસી સંબંધિત કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંથી એક ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 1. તુલસીના 11 પાન તોડી તેને ધોઈ લેવા. ત્યાર પછી સિંદૂરમાં સરસવનું તેલ મિક્સ કરી આ તુલસીના પાન ઉપર રામ નામ લખવું. ત્યાર પછી આ પાનની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરવી. આમ કરવાથી મનની ઈચ્છા હનુમાનજી પૂરી કરે છે. 2. જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધી પર્સ અથવા તો તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ધનની આવક વધે છે અને પરિવાર સમૃદ્ધ થાય છે. 3. જો ઘરમાં કંકાસ થતો હોય તો તુલસીના 4-5 પાન તોડી સાફ કરી લેવા. ત્યાર પછી પિત્તળના લોટામાં પાણી ભરી તેમાં આ તુલસીના પાન ઉમેરો. તેને મંદિરમાં થોડીવાર રાખો અને પછી ઘરના મુખ્ય દરવાજા અને અન્ય જગ્યાઓ પર આ પાણી છાંટો. 4. જો તમે ઈચ્છો છો કે તમારો ભાગ્યોદય થાય તો તેના માટે લોટમાંથી એક દીવો બનાવવો. તેમાં ઘી પૂરી અને ચપટી હળદર ઉમેરી સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રજ્વલિત કરો.